हेलो नमस्कार हूँ भरत सर टार्गेट 24 ની સિરીઝમાં આજે આપણે ચોથું પેપર કરવાના છીએ। એકદમ સુપર લેવલના પ્રશ્નો મારી પાસે તમને જોવા મળશે અને જે રીતે બોર્ડની પેટર્ન છે એ સેમ પ્રકારે પ્રશ્નો હોય છે, બસ પ્રશ્ન બદલાય છે, ચેપ્ટર અને એનો નંબર બદલાતો નથી। માટે ખાસ ધ્યાન દઈ સમજી લેજો, તમારા જ ફાયદાની વાત છે અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો કારણ કે એ લોકો પણ આ फ्री सेवानो लाभ लई सके। चलो शुरुआत करिए फटाफट कि NH4Cl ना जलीय द्रावणनी pH કેટલી હશે। તો આ જે જોડાણ જોડાયેલું છે ને એ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ થી બનેલું સંયોજન છે અને હવે ખાસ યાદ રાખો કે એસિડની pH હોય 0 થી 7, બેઝની pH હોય 7 થી 14, જ્યારે 7 છે ને એ ક્ષારની pH હોય છે, બટ એસિડિક ક્ષાર બેઝિક ક્ષાર પણ હોય છે। તો અહીંયા જે પ્રબળ હશે એના તરફની pH જોવા મળશે, એટલે આપણને pH છે ને એ 0 થી 7 વચ્ચે જોવા મળશે। તો દેખો બરાબર 7 ના હોઈ શકે, આ 7 અને આ pH આ મોટા છે તો 7 થી મોટા તો ના હોઈ શકે કારણ કે એસિડ તરફની છે, આ 7 થી નાના છે તો યસ આ હોઈ શકે અને પરફેક્ટ 0 તો એવું નહીં। એટલે પ્રબળ એસિડ હોવાથી પ્રબળ એસિડ તરફની pH આપણને જોવા મળશે। ઇથેનોલનું રિડક્શન કરતા કયો પદાર્થ જોવા મળે? અચ્છા, મિથેનોલ। મિથેનોલને લખાય કેવી રીતે? આલ્ડીહાઇડનું સંયોજન છે એટલે H અને OH આવી રીતે લખાશે અને મિથેન છે એટલે એક જ કાર્બન આપણને જોવા મળશે। હવે શું કરવું છે? રિડક્શન કરવું છે। રિડક્શનનો મતલબ પહેલા ચેપ્ટરમાં જતા રહો। શું હતો રિડક્શનનો મતલબ? કે ઓક્સિજન જાય અને હાઇડ્રોજન આવે, તો એને આપણે શું બોલીએ છીએ? રિડક્શન બોલીએ। તો ચલો કરો આનું રિડક્શન। શું થતું હશે? તો અહીંયાથી આ ઓક્સિજન સાથે જે બે બંધ છે ને એમાંથી આપણે શું કરવાનું છે? ઓક્સિજન હટાવવાનો છે। ઓકે, તો ઓક્સિજન હટાવીએ તો આપણો મેળ પડે, પણ અહીંયા ઓક્સિજન હટતો નથી, હાઇડ્રોજન આવે છે। કેવી રીતે હાઇડ્રોજન આવશે? તો અહીંયા ઓક્સિજન સાથે એક બંધ બંધાશે અને આની સાથે H આવી જશે, કારણ કે આ બે બંધ છે ને અહીંથી એક જગ્યા ખાલી કરવી પડે તો જ નવો એક હાઇડ્રોજન સમાવી શકાય, બાકી સમાવી શકાય નહીં। તો અહીંયા હાઇડ્રોજન સમાવવા માટે આપણે એક જગ્યા અહીંયા ઓક્સિજન જોડેથી ખાલી કરી, તો ઓક્સિજન જોડેથી એક ખાલી કરી તો એને પાછો હાઇડ્રોજન મળશે। તો હવે આ જે સ્થાપના થઈ એ કોની થઈ? તો દેખો આ બંધને આપણે ધ્યાનમાં નથી લેતા। સામાન્ય રીતે જ્યારે પણ લખીએ છીએ ને ત્યારે આ બંધને ધ્યાનમાં ન લેતા O અને H આપણે જોડે લખીએ છીએ। તો ચલો O અને H જોડે હોય તો કયું સંયોજન થઈ ગયું વિચારો? આનું શું બનશે? ઇથેનોલ બનશે। મિથેન, ઇથેન, ઇથેનોલ। અચ્છા, ઇથેનોલ નહીં બને ભાઈ, મિથેન છે ને, મિથેનોલ બનશે। આલ્કોહોલનું સંયોજન છે તો મિથેનાલ હતું એમાંથી મિથેનોલ બનશે। નેક્સ્ટ, મનુષ્ય વાયુ વિનિમય માટેનું ચોક્કસ સ્થાન કયું છે? આપણા શરીરની અંદર જે હવાની અવર જવર થાય છે એનું જે નિયંત્રણ કરે છે એ નિયંત્રણ કઈ જગ્યાએ થાય છે? વાત નિયમન યાની હવાનું નિયંત્રણ, વાતો નથી કરવાની કીધી। તો દેખો તો એ આવશે વાયુ કોષો, કારણ કે આપણા શરીરની અંદર જે વાયુ કોષો આવેલા છે એને જો ખુલ્લા કરીને આમ જમીનની સપાટી ઉપર જો ફેલાવવામાં આવે ને તો 80 મીટર સ્ક્વેર જગ્યા રોકે આવડા મોટા વાયુ કોષો આપણા બોડીની અંદર આવેલા છે। જુદા જુદા એને ઘણા ભેગા કરીએ, મતલબ બધા ભેગા કરીને ખોલીએ ત્યારે એટલી મોટી સપાટી થાય। તો આ જેટલી પણ હવા આપણે અંદર લઈ જઈએ છીએ, બહાર કાઢીએ છીએ, એ બધાનું નિયંત્રણ વાયુ કોષો કરે છે। સમતલ અરીસાની મોટવણી અને કેન્દ્ર લંબાઈ કેટલી હશે? દેખો મોટવણીનો મતલબ શું હતો? તો કે પ્રતિબિંબ, વસ્તુનું પ્રતિબિંબ અને ઓરિજિનલ વસ્તુની ઊંચાઈ, એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ આ બંનેનો ગુણોત્તર યાની ભાગાકાર લેવામાં આવે એને મોટવણી કહેવાય। તો અહીંયા વાત કોની આપણે કરીએ છીએ? સમતલ અરીસાની વાત કરીએ છીએ। તો સમતલ અરીસાના તો નિયમો શું છે? આપણે જ્યારે અરીસાની સામે જઈને ઊભા રહીએ તો આપણે જેટલી સાઈઝના છીએ એટલી જ સાઈઝ આપણી અંદર દેખાશે, એટલે કે આપણી ઊંચાઈ અને અંદર આપણા
પડછાયાની ઊંચાઈ કે આપણા પ્રતિબિંબની ઊંચાઈ એ તો સરખી જ હોય છે, એટલે મોટવણીની કિંમત 1 થશે. તો દેખો 3 જગ્યાએ 1 છે, તો આ 3 માંથી કોઈ એક ઓપ્શન હોઈ શકે. હવે એવું કહે છે કે કેન્દ્ર લંબાઈ એટલે કોઈ એક ગોળો હોય, આ ગોળાને આને કહેવાય વક્રતા ત્રિજ્યા અને અહીંથી કહેવાય આને કેન્દ્ર લંબાઈ. બટ અહીં તો કાચ સમતલ છે. કાચ સમતલ છે એનો મતલબ એક મોટો ગોળો બનશે. જેમ કે આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ ને, આપણે પડી નથી જતા, એનું કારણ છે કે પૃથ્વી એવડી મોટી છે કે આપણને આ જે ઢાળ છે ને ઢાળ મહેસૂસ ના થતા આપણને સીધી લાગે છે. એટલે આની જે ત્રિજ્યા છે સમતલ કાચની એ અનંત હશે. એટલે કે 1 અને અનંત આપણો કરેક્ટ આન્સર છે. નેક્સ્ટ, વાતાવરણને લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકિરણન થાય છે? પ્રકિરણનનો મતલબ શું કે અહીંયા કોઈ હવાની અંદર રહેલા કણો છે, એના ઉપર જ્યારે શ્વેત પ્રકાશ પડે એટલે આવી રીતે પ્રકાશનું વિખેરણ થાય છે. જ્યારે આ પ્રકાશનું વિખેરણ થાય આની અંદર વાદળી રંગ ફેલાય છે, અને વાદળી રંગ ફેલાતો હોવાથી જ આપણને આખું આકાશ વાદળી રંગનું દેખાય છે. આપણને આકાશ જે વાદળી રંગનું દેખાય છે ને એ કોઈ હકીકતે આકાશનો રંગ નહીં. આ વાતાવરણની અંદર રહેલા જે કણો છે એના ઉપર જ્યારે શ્વેત પ્રકાશ પડે છે એટલે શ્વેત પ્રકાશનું પ્રકિરણન થાય, અને આ પ્રકિરણનના લીધે આપણને આખું આકાશ વાદળી રંગનું દેખાય છે. જો વાદળી રંગનું કેમ દેખાય અવકાશ, એનો જો 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો કઈ રીતે લખવું એનો આઈડિયા તમને આવી જશે. વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું છે? વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા યાદ કરો, મતલબ 1 એમ્પિયરની વ્યાખ્યા યાદ કરો તો શું આવે કે કોઈ એક વાહક તાર હોય, વાહક તારની અંદર t જેટલા સમયગાળામાં એક છેડેથી બીજે છેડે વિદ્યુત ભારોને લઈ જવાના છે. જો વિદ્યુત ભારોને લઈ જવામાં આવે તો એને આપણે વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. તો દેખો એનું સૂત્ર શું થઈ જશે? તો વિદ્યુત પ્રવાહ = વિદ્યુત ભારો લઈ જવા છે, t જેટલા સમયગાળામાં લઈ જવાના છે, તો બી આપણો કરેક્ટ આન્સર થશે. હીરો અને ગ્રેફાઇટ એ ખાલી જગ્યા તત્વના અપર રૂપો છે. ચેપ્ટર નંબર 4 એની અંદર આવતું કે જે કાર્બન છે એ કાર્બનના અન્ય સ્વરૂપો બનાવી શકાય, બકીબોલ બનાવી શકાય. તો એવી રીતે ઘણા બધા પદાર્થો એમાંથી બનાવી શકાય, ફુલરીન, બકીબોલ, આવા બધા. તો હવે આમાંથી કાર્બન એ એનું એક સ્વરૂપ છે. તો મતલબ કાર્બનમાંથી એ બનાવી શકાય, એટલે કે હીરો અને ગ્રેફાઇટ એ કાર્બનના જ સ્વરૂપો છે. આવું આપણે યાદ રાખવાનું, એટલે એને એના અપર રૂપ કહેવાય. મિથેનોલનું રિડક્શન કરતા શું મળે? આરો પ્રશ્ન રિપીટ થઈ ગયો, આગળ હમણાં જ આવ્યો હતો. તો એમાંથી શું બનશે? મિથેનોલ બનશે. નાના આંતરડામાં આવેલા અસંખ્ય આંગળી જેવા પ્રવર્ધોને શું કહેવામાં આવે છે? આપણા બોડીની અંદર નાનું આંતરડું છે, ધારો કે નાના આંતરડું આવી રીતે એક ભૂંગળાની જેમ લઈએ તો આ નાના આંતરડાની અંદર આવી રીતે રસાંકુરો આવેલા છે, અને આ રસાંકુરોનું કામ શું છે? તો આપણે જે ખોરાક લઈએ છીએ, ખોરાક જ્યારે આમાંથી જતો હશે ત્યારે એમાંથી જરૂરી જે પોષક દ્રવ્યો છે, જે કામના પદાર્થો છે, શોષણ કરી અને સીધા લોહીમાં ભેળવી દેશે, અને નક્કામાં પદાર્થો છે, જે અપાચિત ખોરાક છે, એને સીધા મોટા આંતરડામાં જવા દેશે. તો આ કામ કોણ કરે છે? તો રસાંકુરો આ બધો પદાર્થો શોષી અને આગળ જવા દેશે. તો આ પ્રવર્ધોને આપણે રસાંકુરો કહીશું. મેન્ડેલે સૂચવેલા કારકને આધુનિક જનીન વિદ્યામાં શું કહેવામાં આવે છે? તો એને જનીન બોલીએ છીએ. જનીન કે આપણા ડીએનએ છે એને જનીન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે જે જનીન વિદ્યા છે આધુનિક લેટેસ્ટ દુનિયાની અંદર એ જનીન તરીકે ઓળખવામાં આવશે. કારની હેડલાઇટમાં પ્રકાશના ઉદ્ગમને અંતર્ગોળ અરીસાના ખાલી જગ્યા પર મૂકવામાં આવે છે. દેખો અહીંયા ધ્યાન દેજો હરખું કે જ્યારે અહીંયા કોઈ હેડલાઇટ હશે, હેડલાઇટની અંદર શું હોય છે? તો આવી રીતે રચના હશે, એક વાટકી હશે. તમે નોર્મલી ચલો ધારો કે બધાએ ગાડી જોઈ હોય, જરૂરી નહીં કે ગાડીની લાઇટ ખોલીને અંદર બેઠા હોય કે જોઈ હોય એવું જરૂરી નહીં. બટ જ્યારે તમે કોઈ સામાન્ય તમારા ઘરે બેટરી હશે એની બી જોઈ હોય વાટકી, તો આવી રીતે અહીંયા એક હોલ્ડર હશે અને અહીંથી આવી રીતે એક ગોળો ફિટ કરેલો હશે. આ ગોળો ફિટ કરવામાં આવેલો હોય અને આ ગોળામાંથી પ્રકાશ ઉદ્ભવે છે. હવે સમજો ધ્યાન દઈને
કે જ્યારે આ ગોળો ઉદ્ભવે છે તો આ વાટકી છે અને આ વાટકીની આ સપાટી રંગીન છે, આ બહારની સપાટી રંગીન છે, જ્યારે અંદરની સપાટી ચળકતી છે. જ્યારે પ્રકાશના કિરણો અહીંયા પડશે એટલે આ સમાંતર જશે, જ્યારે અહીંયા પડશે તો આ સમાંતર જશે, આ પડશે આ સમાંતર જશે. તો આવું કઈ જગ્યાએ થતું હતું યાદ કરો કે જો પ્રકાશનું કિરણ સમાંતર આવે તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, જો મુખ્ય કેન્દ્રમાં આવે તો સમાંતર પાછું ફરે. તો અહીંયા કોણ હશે વિચાર કરો, મુખ્ય કેન્દ્ર. કે મુખ્ય કેન્દ્રની જગ્યાએ આમાં બલ્બ મૂકવો પડે, હેડલાઇટ મૂકવામાં આવે, જેથી એ સીધો કિરણપુંજ આપશે અને સરસ મજાની લાઇટ થાય અને આપણે ગાડી ચલાવી શકીએ. સામાન્ય આંખ માટે દૂરબિંદુ ખાલી જગ્યા અંતરે હોય છે. બોલો આપણને તારાઓ દેખાય કે નથી દેખાતા? તો કહેશે હા સાહેબ દેખાય ને. બસ તો આપણે અનંત અંતર સુધી જોઈ શકીએ છીએ અને આપણું જે દૂરબિંદુ છે ત્યાં આપણે જોઈ શકીએ. જો દૂરબિંદુ નજીક આવી જાય તો એ માણસોને દૂરનું ના દેખાય, જો નજીક બિંદુ દૂર જતું રહે તો એના નજીકનું ના દેખાય. એટલે કે નજીક બિંદુ અને દૂર બિંદુ આ બંને વચ્ચેની વસ્તુઓને આપણે જોઈ શકીએ. ઓકે વાત? તો સામાન્ય આંખમાં દૂરબિંદુ અનંત અંતરે હશે. નારંગીમાં સાઇટ્રિક એસિડ હોય છે, વાત સાચી કે ખોટી? તો તમારા લોકો એક વસ્તુ યાદ રાખવાની છે, શ શા લી શા દ લે આટા, પછી શશા લીશા દલે આટા, પછી શું હતું? વાતો કેમ કરે, VATO, વાતો કેમ કરે. ઓકે, આનું કશું નહીં, કેમ કરેનું. બાકી આટલા બધા પદાર્થો છે, જેમ કે સંતરું તો સાઇટ્રિક એસિડ, લીંબુ તો સાઇટ્રિક એસિડ, દહીં તો લેક્ટિક એસિડ, આમલી તો ટાર્ટ્રિક એસિડ, પછી વિનેગર તો એસિટિક એસિડ, પછી ટામેટું તો ઓક્ઝેલિક એસિડ, અને કીડી તો શું હશે? મિથેનોઇક એસિડ. આવી રીતે આ બધાના તમારે નામ યાદ રાખી શકાય. શશા લીશા દલે આટા, વાતો કેમ કરે. આવી રીતે તમારે આ સિરીઝ યાદ રાખવાની. તો હવે કોઈને થશે કે સાહેબ આમાં તો કંઈ છે નહીં, તો નારંગી આમાંથી કોની સાથે મેચ થાય છે? તો સંતરું અને લીંબુ. એટલે અહીંયા શું આવી જશે? વિધાન ખરું, સાચું થઈ જશે. બેકેલાઇટ એ ઉષ્માનું અવાહક છે. તો વાત સાચી છે ભાઈ. આ જે બેકેલાઇટ છે ને એ પ્લાસ્ટિકનો પ્રકાર છે, પ્લાસ્ટિક છે. અને આનો ઉપયોગ શું કરવામાં આવે છે? તો સ્વિચો બનાવવામાં આવે છે. જે આપણા ઘરે લાઇટની જેટલી પણ સ્વિચો હોય એ સ્વિચો પ્લાસ્ટિકમાં, બેકેલાઇટ એનો એક પ્રકાર છે, એમાંથી બનાવવામાં આવે છે. તો તમને શું લાગે છે? સ્વિચની અંદર આપણે સ્વિચને અડીએ તો કરંટ આવે છે? નહીં આવતો ને. તો સ્વિચ એ ઉષ્માનું અવાહક છે. તો વાત હાવ સાચી કીધી છે. જનીન એ ડીએનએ નો ચોક્કસ ખંડ છે ને જે પ્રોટીન સંશ્લેષણની માહિતી હોય છે. તો આપણા શરીરની અંદર આપણા પિતૃઓના લક્ષણો આવ્યા, એની પાછળ જવાબદાર કોણ? તો ડીએનએ. અને એ ડીએનએ ની અંદર રહેલું પ્રોટીન. તો પ્રોટીન સંશ્લેષણની માહિતી આની અંદર હોય તો વિધાન સાચી વાત છે. કીકીને કનિનિકા દ્વારા જરૂરિયાત મુજબ મોટી કરવામાં આવે છે. હમણાં અહીંયા મેં ક્યાંક વાત કરી હતી કે આગળના પેપરમાં કરી હશે. તો એની અંદર આપણે એવું સમજ્યા હતા કે અહીંયા આ જે નાનો આંખનો આપણો ભાગ હોય એને કીકી કહેવાય. એનાથી હજી મોટો ભાગ છે એને કનિનિકા કહેવાય. એનાથી હજી જે મોટો ભાગ છે પારદર્શક પટલ છે. તો આ કનિનિકા એ કીકીને જરૂરિયાત અનુસાર નાની યા મોટી કરાવે છે. તમારા ઘરે બહુ જ પ્રકાશ આપતી હોય એવી બેટરી નહીં, એક નોર્મલ બેટરી, મોબાઈલની બેટરી તો ભૂલે ચૂકે આંખમાં નહીં પડતા. તમારા ઘરની કોઈ એક વ્યક્તિ હોય, આ રીતે બાજુમાં લાઈટ ધીરે 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 એમની આંખ તરફ લઈ જવાની, આંખ ખુલ્લી રાખવાની. તો જ્યારે પ્રકાશ વધારે આવતો હશે એટલે કીકી તમને નાની થતી દેખાશે. અને આ કીકી નાની કરવાનું, મોટી કરવાનું કામ કોણ કરે છે? તો આ છે ને એ ભાગ. અને એ ભાગને આપણે શું કહીએ છીએ? કનિનિકા.
તો હવે લાઈન વાંચો કે કીકીને કનિનિકા દ્વારા જરૂરિયાત મુજબ નાની કે મોટી કરવામાં આવે છે, તો આ વિધાન પણ સાચું છે. આવું કામ કરવાનું. નેક્સ્ટ, વૈજ્ઞાનિક શબ્દ આપો. પ્રરોહનું પ્રકાશ તરફ વળવું. પ્રકાશ તરફ વળવું એટલે શું કહેતા હતા આપણે? પ્રકાશ આનુવર્તન. પ્રકાશાનુવર્તન. પ્રકાશ તરફ અનુવર્તન એટલે કે એના તરફ જાય તો એને પ્રકાશ અનુવર્તન કહેવાય. જમીન તરફ જાય તો એને ભૂ આવર્તન કહેતા હતા. પાણીના લીધે કોઈ રિએક્શન એની અંદર આવે તો રસાયણાનુવર્તન તરીકે ઓળખવામાં આવે છે. આ બધા શબ્દો ખાસ યાદ રાખજો. લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્ય એને શું કહેવાય? આનુવંશિકતા. આનુવંશિકતા એટલે કે જે પિતૃ પેઢીના લક્ષણો છે એ આપણામાં આવે. આને વિજ્ઞાનની ભાષામાં આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે. બાયફોકલ લેન્સનો ઉપયોગ શું? દેખો, હમણાં થોડી વાર પહેલા અથવા આનાથી આગળના પેપરની અંદર આપણે વાત કરી હતી કે ગુરુ દ્રષ્ટિ હોય તો કયો લેન્સ જરૂર પડે? તો ગુરુ દ્રષ્ટિ એટલે એના કિરણો ભેગા કરવાના છે, તો બહિર્ગોળ. લઘુ દ્રષ્ટિ હશે તો અંતર્ગોળ. બટ જ્યારે ઉંમર વધવાના લીધે આંખના સિલિયરી સ્નાયુ નબળા પડવાના કારણે ક્યારેક દૂરનું ના દેખાય, ક્યારેક નજીકનું ના દેખાય. તો પ્રેસ બાયોપિયા નામની જ્યારે આ સમસ્યા ઊભી થાય તો શું કરવામાં આવે છે? શું કરવામાં આવે? બાયફોકલ લેન્સ યુઝ કરવામાં આવે છે. તો શું આવશે? પ્રેસ બાયોપિયા નામની જ્યારે બીમારી થાય એટલે કે જરૂરિયાત અનુસાર લેન્સ નાનો કે મોટો ના થઈ શકતો હોય ઉંમર વધવાના લીધે, એ વખતે આ આપણને હેલ્પ કરે છે. સમાન પરિમાણો વાળા તાંબાના અને એલ્યુમિનિયમના તારના બે છેડા વચ્ચે સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે તો કયા તારમાંથી વધુ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થશે? કોની વાત છે? તાંબુ અને એલ્યુમિનિયમ. તાંબુ અને એલ્યુમિનિયમ બે સરખા જાડા, બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો જ છે અને હવે વિદ્યુત પ્રવાહ વહેવડાવવાનો છે. તો કોનામાં વધારે સારી રીતે વહેશે? તો જે વિદ્યુતનું સારું વાહક હશે તો તાંબુ એ વિદ્યુતનું સારું વાહક છે. ચાંદી અને તાંબુ એ વિદ્યુતના શ્રેષ્ઠ વાહકો તરીકે ઓળખવામાં આવે છે. આપણા ઘરમાં બી આપણે જ્યારે વાયરિંગ કરીએ ત્યારે તાંબાનું વાયરિંગ થાય છે, એલ્યુમિનિયમનું નથી કરતા, કારણ કે એલ્યુમિનિયમ કરતાં તાંબુ સારું વાહક છે. તો આનો પણ જવાબ શું આવશે? તાંબુ. કે તાંબુ છે એ વધારે સારી રીતે વિદ્યુતનું વહન કરી શકશે. હવે ઓક્સિન. તો ઓક્સિનનું કામ શું છે? તો દેખો, એનું કામ છે પ્રકાશ અનુવર્તન. આવું કેમ? તો જ્યારે માની લો કે આ કોઈ એક વનસ્પતિ હોય, આ બાજુથી સૂર્યપ્રકાશ આમ આવતો હોય તો આનું કામ શું છે? ઉપર જવાના બદલે જે બાજુથી પ્રકાશ આવે છે એ બાજુ વાંકું વળી અને એ તરફ જશે. તો આ જે ઓક્સિન છે એ શું કરાવે છે? તો આ બાજુથી પ્રકાશ આવતો હશે, આ બાજુના ભાગમાં એના કોષોની લંબાઈમાં વધારો કરાવશે. મતલબ વિચારો કે આપણી બોડી આમ છે, આ ભાગ વધે અને આ ભાગ ન વધે તો સ્વાભાવિક છે આપણે આમ નમી જવાના. બસ આ જ કામ ઓક્સિન કરાવે છે કે આ રીતે વળી જશે. અને પછી છે જિબ્રેલિન. તો જિબ્રેલિનનું કામ શું છે? તો પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થવું. તો ટોટલ 4 આના અંતઃસ્ત્રાવો છે વનસ્પતિના. કયા છે? ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન અને એબ્સિસિક એસિડ. એમાં એબ્સિસિક એસિડ એ અવરોધે છે અને બાકીના 3 વૃદ્ધિને કોઈની કોઈ રીતે વધારે છે. તો આ 4 ખાસ ક્રિયા યાદ હોવી જોઈએ. આમાંથી એક જોડકું પૂછાવાનો ચાન્સ બહુ બધો છે. હવે છે ઉત્પાદક કોને કહેવાય? તો ઉત્પાદકનો મતલબ શું છે? સડતા કાર્બનિક પદાર્થોમાંથી પોષણ એ તો ના હોય. અકાર્બનિક દ્રવ્યોનું કાર્બનિક તત્વોમાં રૂપાંતર. આ છે દેખો કે જે અકાર્બનિક પદાર્થો છે એટલે કે જેની અંદર કાર્બન ન હોય એવા પદાર્થોને શેમાં ફેરવવાના? કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતર કરવાનું જે કામ છે એ વનસ્પતિ કરે છે. એટલે એનો કરેક્ટ આન્સર થશે બી. અને પરોપજીવીનું કામ શું છે? બીજા કોઈના સહારે, જૈસે કે જૂ અગર આપણા માથામાં પડી જાય તેનું કામ શું હોય? લોહી પીવાનું. તો એ લોહી પીશે આપણી બોડીમાંથી પીવે, એ કોઈ સ્પેશિયલ જગ્યાએ ખેતી કરવા કે કમાવા નથી જતી.
કે કોઈ આખા સજીવનો ખોરાક તરીકે યુઝ નથી કરતી. જેમ કે કોઈ સજીવ છે, માનો કે સિંહ કે વાઘ, એ અન્ય કોઈ સજીવને આખા મારી અને એમાંથી પોષણ મેળવે છે, એને માંસાહારી કહેવાય. જ્યારે આપણા શરીરમાં આપણને જીવવા દે છે અને આપણામાંથી ધીરે ધીરે ચૂસી અને એ પોતાનું ગુજરાન ચલાવે છે, તો આને પરોપજીવી કહેવાય. આવી રીતે ઈતરડીઓ હોય, બગાઈ હોય, ઘણી બધી એવી જીવાત હોય કે જે પ્રાણીઓના શરીર ઉપર ચોંટી જતી હોય, તો આ બધા પ્રકારના પદાર્થો છે કે જે સજીવો છે એને પરોપજીવી કહેવાય. એટલે કે યજમાન સજીવમાંથી પોષક દ્રવ્યોનું શોષણ કરે છે. જ્યારે પહેલામાં તો શું આવશે? વિઘટકો આવશે. તો પેપર ખતમ થઈ ગયું. 25 જેટલા પેપર સોલ્યુશન હું કરાવવાનો છું અને આ સોલ્યુશનની મદદથી તમે આરામથી સેક્શન એમાં 24માંથી 24નો સ્કોર કરી શકશો અને ટોપ લેવલની તૈયારી થઈ જશે. રોજની માત્ર 20 મિનિટ એ તમારા 24માંથી 24 ગુણ જરૂર અપાવશે, એની પાકી ગેરંટી છે. માટે ખાસ ભૂલ્યા વગર ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો, બહેનપણીઓ, ભાઈબંધોને ખાસ મોકલજો, જેથી એ લોકો પણ સારી તૈયારી કરી શકે અને સારો સ્કોર કરી શકશે. પણ હા, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ, બાય.